ઘણા લોકોને મનમાં પ્રશ્ન થતા હોય, આપણા હિન્દુ ધર્મમાં આટલા દેવ દેવીઓ છે, કેટલા દેવ દેવી છે? હા, જોરથી બોલો, સંભળાતું નથી. 30 કોટી. કોટી એટલે કેટલા થાય? હા, કોટીના 2 થાય. કોટી એટલે કરોડ અને કોટી એટલે પ્રકાર. કરોડની કોઈ સંખ્યા બતાવી નથી. અહીં કોટીનો અર્થ થાય 33 પ્રકારના. વસુ, રુદ્ર, આદિત્ય, દાતા, અશ્વિની કુમાર, સનત કુમાર આદિ પંચદેવની ઉપાસના મુખ્ય ગણવામાં આવે છે હિન્દુ ધર્મમાં. તો પુષ્ટિ માર્ગમાં કેવલ કૃષ્ણની ઉપાસના શા માટે? આપણે કૃષ્ણની અનન્ય ભક્તિ કરીએ છીએ. અનન્ય શબ્દ પર ધ્યાન આપો એટલે ન અન્ય, કૃષ્ણ સિવાય અન્ય કોઈને આપણે જાણતા નથી. એમાં કોઈની ઉપેક્ષા નથી. સમજ્યા વગર ઘણા લોકો એનું ખોટું અર્થઘટન કરે છે. જે જેના મૂળ સ્વરૂપે છે, મૂળ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર્યા છે અને યથા સમય દરેકનો આદર શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. શ્રી મહાપ્રભુજીના વિવાહ સમયે એમના સસુર વેણુભટ્ટજી પાસેથી પંચાયતન પૂજા પ્રાપ્ત થઈ. આપ શ્રીને ગંગાજીમાં પ્રવાહિત કરતા હતા ત્યારે ગણેશજીએ શ્રી મહાપ્રભુજીનો હસ્ત પકડ્યો. આપ અમને છોડશો તો જગતમાં કોણ માનશે? આપ અમને સ્વીકારો. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, માન અમે બધાને આપશું પણ મન તો અમે એકને જ આપ્યું છે. મન બધાને ન અપાય, મન એકને જ અપાય. સમય સમય પર દરેક દેવોનો આપણે ત્યાં આદર થાય છે. આદરમાં અને આશ્રયમાં બહુ મોટો ફરક છે. દરેક દેવનું માન સન્માન કરવું એમનો આદર છે. પણ મારા પ્રભુથી વધારે કોઈ મને સુખ આપી શકશે અથવા તો અમુક દેવને રાજી નહીં કરું તો દુઃખ આવશે એવું વિચારી ભગવદ આશ્રય છૂટે ને અન્ય કોઈનો આશ્રય કર્યો ત્યારે અન્યાશ્રય થાય છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જેટલા પણ દેવ દેવી છે, જેટલા અવતારો છે, કૃષ્ણના છે. કૃષ્ણ અવતારી છે, કૃષ્ણ અંશી છે, બીજા બધા એના અંશી છે. આપણે જ્યારે કૃષ્ણની સેવા કરીએ છીએ ત્યારે બધા અવતારોનો એમાં સ્વતઃ સમન્વય થઈ જાય છે. તમે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે વિરાટ સ્વરૂપનું ભગવાને દર્શન કરાવ્યું એ ચિત્રનું ક્યારે દર્શન કરો. પ્રભુના શ્રીઅંગમાં સમગ્ર અવતારો અને સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. જેમ કોઈ વૃક્ષ હોય, આખા ઝાડ પર તમે પાણી છાંટો પણ મૂળ જો કોરા રહે તો વૃક્ષ સુકાઈ જાય અને મૂળમાં પાણીનું સિંચન કરો તો વૃક્ષ હર્યું ભર્યું રહે. એમ કૃષ્ણ એ મૂળ છે. મૂળ તત્વ શ્રી મહાપ્રભુજી આપણા માથે પધરાવ્યું છે. કોઈ પ્રાકૃત દેવતા નહીં. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃત પૂર્ણાનંદો અસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. પ્રાકૃત એટલે પ્રકૃતિને આધીન. આ બધા દેવ દેવીઓ પ્રકૃતિને આધીન છે. કોઈમાં રજો ગુણ છે, કોઈમાં તમો ગુણ છે, કોઈમાં સત્વ ગુણ છે. બ્રહ્માજીનું પણ એક પરાર્ધનું આયુષ્ય છે, ત્યાર પછી એમનું પણ મૃત્યુ થાય. પછી પ્રભુની નાભીમાંથી નવા બ્રહ્માનું સર્જન થાય. કેવલ કૃષ્ણ એ અપ્રાકૃત છે, અગણિતાનંદ છે, પરિપૂર્ણ છે. પૂર્ણ કોને કહેવાય કે પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો પણ શેષ પૂર્ણ બચે. ક્યારે પણ આનંદ ઘટે જ નહીં. સમુદ્રમાંથી તમે ગમે તેટલું પાણી કાઢો, સમુદ્ર ઓછો ન થાય. અને એટલા માટે સર્વોપરી તત્વ આપણે જયારે કૃષ્ણની સેવા કરીએ છીએ એમાં બધાનો સમન્વય એની મેળે થઈ જાય છે. પછી કોઈની જુદી ઉપાસના કરવાની આવશ્યકતા રહેતી નથી. એટલા માટે જેટલા અવતારો છે બધા કૃષ્ણના છે. ભગવાનની અવતાર લીલા બતાવી પછી પ્રશ્ન પૂછાયો, ભાગવતની રચના કોણે કરી, ક્યારે કરી, કોની પ્રેરણાથી કરી? એના ઉત્તરમાં કહ્યું, દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે. સમય છે ત્રીજા દ્વાપર યુગની સમાપ્તિનો. વ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેઠા છે. દ્રષ્ટિ કરી છે કલિયુગના જીવો પર.
વિચાર્યું આવા કલયુગના જીવો પ્રભુની સન્મુખ કેવી રીતે થઈ શકશે. વેદનો વિસ્તાર કર્યો, મનમાં સંતોષ ન થયો. સ્ત્રીઓને શૂદ્રોને વેદનો અધિકાર નથી, એમના માટે મહાભારતની રચના કરી. જન સાધારણ માટે 17 પુરાણોની રચના કરી. પણ મનમાં સંતોષ થયો નહીં, શાંતિ નથી. વિચાર્યું કંઈક મારા જીવનમાં હજી ખૂટી રહ્યું છે. લાગે છે કે જેના માટે મારો અવતાર થયો છે એ મારો અવતાર કાર્ય હજી બાકી છે. અને આપણે બધા જાણીએ છીએ કે નારદજી આવી અને વ્યાસજીને ઉપદેશ આપ્યો. વ્યાસજી સમાધિમાં બેઠા, પછી ભાગવતની રચના થઈ. તો પ્રશ્ન થાય કે વ્યાસજી જો ભાગવતને જાણતા નથી તો 17 પુરાણો તો પેલા રચાઈ ગયા છે. અને પદ્મ પુરાણમાં ભાગવતનું મહાત્મ્ય છે, સ્કંદ પુરાણમાં ભાગવતનું મહાત્મ્ય છે. વ્યાસજી જો ભાગવતને જાણતા ન હોય તો એનું મહાત્મ્ય કેવી રીતે લખાય? કે વ્યાસજી તો ભાગવતને જાણે છે, એમનો અવતાર માટે છે, પણ હજી ગુરુના મુખથી શ્રવણ કર્યું નથી. અને જ્યાં સુધી ભાગવત સાક્ષાત મંત્રાત્મક છે, મંત્ર ગુરુના મુખથી શ્રવણ ન કરીએ ત્યાં સુધી મંત્ર પિતા થાય. એ પ્રસંગ પણ આપ સૌ જાણો છો કે શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ સ્વયં ઠાકોરજી પોતે પ્રગટ થઈ 84 અક્ષરનો ગદ્ય મંત્ર શ્રી મહાપ્રભુજીને આપ્યો. આજ્ઞા કરી, હે શિવલ્લભ, આપ જેને આ 84 અક્ષરના ગદ્ય મંત્રનું દાન કરશો એને બ્રહ્મ સંબંધ થશે. બાજુમાં જ અર્ધ જાગૃત અવસ્થામાં લીલાના સાક્ષી સ્વરૂપ દામોદરદાસ સરસાણીજી, જે લીલામાં લલિતાજી સ્વરૂપ છે, અર્ધ જાગૃત અવસ્થામાં પડે કે ઘટનાનું દર્શન એમણે કર્યું, ભગવદ વાણીનું શ્રવણ પણ એમણે કર્યું. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, દમલા તેને કશું સુન્યો ખરી? વિવેકથી વિનંતી કરી, કૃપાનાથ સુન્યો ખરી પરંતુ સમજ્યો કશું નહીં. ભગવદ વાણી સાંભળી પણ મારી સમજમાં ના આવ્યું, કેમ કે આ તો સાક્ષાત પ્રભુની વાણી છે. જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી ભગવદ વાણી જીવની સમજમાં ના આવે. પછી શ્રી મહાપ્રભુજી એમને બ્રહ્મ સંબંધ આપી અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાવ્યો, જેનાથી પુષ્ટિ માર્ગનો આખો સિદ્ધાંત એમના હૃદયમાં સ્થાપિત થયો. એમ ભાગવત એ પણ ભગવદ વાણી છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. જો આ સામાન્ય તત્વ નથી, ભગવાને અનેક અવતારોમાંના માટે પરિશ્રમ કર્યો છે. સૌથી પહેલા ચતુશ્લોકી ભાગવત ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું છે. બ્રહ્માજીએ નારદજીને ઉપદેશ આપ્યો, નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું, વ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યું, સુખદેવજીની કથા કરી. અને મુખ્ય પરિશ્રમ વલ્લભાવતારમાં શ્રીમદ ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી 7 પ્રકારે શ્રી મહાપ્રભુજી તો કર્યા છે. ભાગવત એ ભગવત વાણી છે. જીવના સમજમાં ના આવે જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય. અને એટલા માટે વ્યાસજીને જયારે સંશય થયો, ભગવાને નારદજીને મોકલ્યા છે. નારદજી વ્યાસજીના આશ્રમમાં આવ્યા અને વ્યાસજી તો પ્રસન્ન થઈ ગયા એકદમ. ઓહ, આજે મારો અહોભાગ્ય કે આવા ભગવદીય પ્રભુના ભક્ત મારા ઘરે પધાર્યા છે. અને ભગવદીઓ ક્યારે પણ અકારણ ન પધારે. કોઈ પીએમ કે સીએમ કે કોઈ મંત્રી આવવાના હોય ની પેલા એના પાયલટ આવી જતા હોય, સૂચના આપે, પાછળ પાછળ વીઆઈપી આવી રહ્યા છે. એમ ભગવદીઓ એ ભગવાનના પધારવાની વધાઈ છે. આજે એવા ભગવદીઓ મારા ઘરે પધાર્યા તો કાલે ચોક્કસ એની પાછળ પાછળ ભગવાન પણ મારા ઘરે પધારશે. અને જો ઠાકોરજી ક્યારેક આ ભગવદીઓ દ્વારા આપણને જતાવે છે. કૃષ્ણદાસના મનમાં પ્રશ્ન થયો, પ્રભુને પૂછ્યું, પ્રભુ અમે દરરોજ જુદા જુદા ભાવની સામગ્રી આપને રોગાવીએ છીએ, એ સામગ્રી કેવી થઈ, આપ કેવી રોગ્યા, અમને ખબર કઈ રીતે પડે?
હા, આપણે તે ઠાકોરજીને પૂછાતું જ નથી ને. ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે મારા ભોગ સર્યા હોય અને અનાયાસે કોઈ ભગવતી વૈષ્ણવ તમારા ઘરે આવીને મહાપ્રસાદ લે ત્યારે સમજવાનું કે આજે હું બહુ પ્રસન્નતાથી આરોગ્યો છું. અને આપણે એ બધાને પૂછીએ કે સામગ્રી કેવી થઈ, ત્યારે એ કે પ્રભુ બહુ સુંદર આરોગ્યા છે. શ્રી ગોકુલનાથજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે ભગવદીઓ દ્વારા ઠાકોરજી આપણને જતાવે છે. બહુ સુંદર भाव श्री हरिराय जी प्रकट करे, हरि बड़े हरिजन बड़े और बड़े हरि के दास. जो ઠાકોરજીના હૃદયમાં સ્વામીજી બિરાજે છે, સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે, શ્રી વલ્લભના હૃદયમાં લીલા પરિકર સહિત યુગલ સ્વરૂપ બિરાજે છે અને વૈષ્ણવના હૃદયમાં એવા શ્રી વલ્લભ બિરાજે છે. તો મોટું કોણ થયું? ભગવાન પ્રસન્ન થાય તો જગત આખાનો વૈભવ આપે, મોક્ષ આપે, ભક્તિ આપે, પણ આવા ભગવદીઓ પ્રસન્ન થાય તો એ ભગવાન આપે. કારણ કે હરિજન સો હરિ પાવહી જો હે ઇનકે પાસ. જેની દુકાનમાં જે માલ હોય આપીશ કે સોનીની દુકાનમાં જઈને આપણે બટેટા છીએ કેમ ચાલે? કોસ્મેટિકની દુકાનમાં તમે કરિયર જોવા જાઓ તો કેમ મળે? હાર્ડવેરની દુકાનમાં તમે કપડા શોધવા જાઓ તો મળે. જેની પાસે હોય માલ આપી શકે. આ ભગવદીઓએ પોતાના હૃદયમાં પ્રગટ કર્યા છે અને એટલા માટે આ ભગવદીઓ પ્રસન્ન થાય તો આપણને ભગવાન આપી દે. અને એટલા માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, ઉનકે મન કી વે જાણે. વૈષ્ણવનું સામર્થ્ય વૈષ્ણવ જાણે, વૈષ્ણવના ગુણ જાણે. પણ વૈષ્ણવ શબ્દ મુખથી નીકળ્યો, મેરે મન જગદીશ. મારા માટે તો માનો હૃદયમાં બિરાજી સાક્ષાત મારા ઘરે પધાર્યા છે. એ ભાવ આપણો હોવો જોઈએ વૈષ્ણવ પ્રત્યે. અનેક પ્રસંગો ભગવદ વાર્તામાં છે. દક્ષિણનો એક રાજા, એનો એ નિયમ, કોઈ પણ વૈષ્ણવ ક્યાંય દેખાય, મસ્તક પર તિલક હોય, ધોતી બંડી હોય, કંઠમાં તુલસીની માલા હોય, પધરાવીને લાવે, પોતાના સિંહાસન પર બેસાડે, એના ચરણ ધોવે. આટલો મોટો રાજા કોઈને પણ લઈને આવે, સિંહાસન પર બેસાડે, ચરણ ધોવે. રાજાના પરિવારને ના ગમે. વિચાર્યું કે ખરેખર એનો ભાવ છે. પરીક્ષા કરવી. એકવાર રસ્તામાં એક ગધેડું રખડતું હતું અને ગર્દભને પકડીને લાવ્યા, એના ગળામાં કંઠી પહેરાવી અને રાજાના સિંહાસન પર બેસાડ્યો. રાજા સમજી ગયો કે આ લોકો મારા ભાવની પરીક્ષા કરે છે. આપણે ગળામાં કંઠી જોઈ, બેસવા માટે આસન આપો, વૈષ્ણવ બિરાજો. ઠાકોરજીની જારીજીનું જલ એમને પૂછો, જલ લેશો? કઈ પીતા હોય તો બહુ તો ના પાડશે ને, પૂછવામાં શું વાંધો? અરે તમારા ઘરનું જલ કોઈ એવા વૈષ્ણવ લઈ લેશે ને તો તમારો બેડો પાર થઈ જશે. આસન જલ વાણી મધુર, ભાવથી મધુર વાણીથી સ્વાગત કરો. આજે મારો અહોભાગ્ય કે આવા વૈષ્ણવ મારા ઘરે પધાર્યા. કોઈ વૈષ્ણવનો અનાદર ના કરો, પણ યથાશક્તિ સ્વન જે કઈ મિશ્રી લીલો મેવો, સૂકો મેવો, દૂધ ગરમ, સકડી સકડી પ્રભુ આરોગ્યા હોય, ઠાકોરજીના મહાપ્રસાદથી એમનું સમાધાન કરો. પ્રસંગ આવે છે ને, સુરદાસજી, કુમનદાસજી, પરમાનંદદાસજી, આ ભગવદીઓ એકબીજાના ઘરે સત્સંગ કરવા માટે જાય. કુમનદાસજીને કિશોર લીલામાં આસક્તિ છે, સુરદાસજીને બાલ લીલામાં આસક્તિ છે. સુરદાસજી કુમનદાસજીના ઘરે આવ્યા, કઈક ભગવદ લીલા સંભળાવો. અને એ તો પ્રભુની કિશોર લીલાના રસમાં નિમગ્ન હતા, ન જાણે શું મુખમાંથી નીકળી જાય. અરે હું શું ભગવદ લીલા સંભળાવું? ચાલો આપણે આજે પરમાનંદદાસજીના ઘરે જઈએ. કુમનદાસજી ને સુરદાસજી પરમાનંદદાસજીના ઘરે આવ્યા. પરમાનંદદાસજી તો એટલા પ્રસન્ન થઈ ગયા, આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર ભાનો ત્રિભુવન કે ઉજિયારે, હૃદય કમલ કે મધ્ય બિરાજત શ્રી બ્રજરાજ દુલારે. જેમના હૃદયમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે એવા ભગવદીયા જ મારા ઘરે પધાર્યા છે. વ્યાસજી પ્રસન્ન થઈ ગયા, પૂછવા લાગ્યા, કૃપા કરીને મને બતાવો
કે મારા જીવનના ચિત્રમાં કયો રંગ ખૂટે છે, કઈ રીતે મને ખબર પડે કે શેના માટે મારો અવતાર થયો છે, હજી એ કાર્ય અધૂરું લાગે છે. નારદજી કે વ્યાસજી, પ્રભુએ આપને આ ભૂતલ પર એટલા માટે મોકલ્યા છે કે આપના દ્વારા કોઈ એવા ગ્રંથની રચના થાય કે જેનું શ્રવણ કરી જગતની પાછળ ભાગતા લોકો જગદીશની પાછળ દોડતા થઈ જાય, લોકોની સંસારની આસક્તિ છૂટે અને પ્રભુમાં એમનો પ્રેમ થઈ જાય. કઈ રીતે હું જાણું? એ મોડેથી કહીશ તો સમજ નહીં પડે, પણ મારા પૂર્વ જન્મમાં મેં જે સત્સંગનો અનુભવ કર્યો છે એ તમને કહું છું. ગયા જન્મમાં હું દાસીનો પુત્ર હતો. મારા જીવનમાં કોઈ આચાર વિચાર સંસ્કાર નહીં, પણ કહે છે ને પ્રભુ કૃપા કરીને વરણ કરવાનો વિચાર કરે, ક્યારેક યોગ્યતા જોતા નથી. પ્રભુએ કદાચ કૃપા વિચારી હશે, ચાતુર્માસ આવ્યો અને ચાતુર્માસમાં એક એવા પ્રભુના ભક્ત સંત અમારા ગામમાં રોકાવા આવ્યા. ગામના લોકોએ મને અને મારી માને એ સંતની સેવા સોંપ્યો. મને તો નથી એમનામાં કોઈ શ્રદ્ધા કે એનામાં કોઈ રસ હતો, પણ ગામના લોકોના કહેવાથી હું અને મારી મા એ સંતની સેવા કરવા લાગ્યા. જેમ જેમ સેવા કરતો ગયો તેમ તેમ મારા જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. સુરદાસજી કહે છે ને, હરિજન સંગ છિનક જો હોય, કોટી સ્વર્ગ સુખ કોટી મુક્તિ સુખ, એ સમ લહે ન કોઈ. तुलसीदास जी कहते एक घड़ी आधी की पुनियाद, तुलसी संगत साधु की कटे कोटि अपराध. એનાથી વિશેષ ભાગવતજી કહે છે, ક્ષણાર્ધે ના પિતુલય ન સ્વર્ગમ ન પુનર્ભવમ, ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશીષ.